મોટી વહુ નોકરી કરતી હતી અને નાની વહુ હાઉસવાઈફ હતી. આ જોઈને ફઈએ મોટી વહુને એવું કહ્યું કે તે સાંભળીને તો સાંભળો મિત્રો. દીપા અને નીતા બંને દેરાણી અને જેઠાણી હતા. તેના લગ્ન થયા અને લગભગ 10 વર્ષ ઉપર થઈ ચૂક્યા હતું. જેઠાણી એટલે કે દીપા નોકરી કરી રહી હતી અને તે વર્કિંગ વુમન હતી, જ્યારે દેરાણી નીતા ઘર સંભાળી રહી હતી. અત્યંત સુખી પ્રસન્ન પરિવાર હતો. પરિવારમાં સાસુ, સસરા, પતિ, બંનેના બાળકો સાથે કુલ 11 સભ્યો હળી મળીને રહેતા હતા. એક દિવસની વાત છે, જે દિવસે તેના સસરાના બહેન એટલે કે ફોઈ તેમના ઘરે થોડા દિવસ માટે રોકાવા આવ્યા હતા. સવારના પહોરમાં જ દીપા પોતાનું કામ ઝડપથી પતાવી રહી હતી અને ફોઈ આ બધું બેઠા બેઠા જોઈ રહ્યા હતા. ત્યારે જ નીતા તૈયાર થઈને આવી અને રસોડામાં જઈને બધા માટે નાસ્તો અને સાથે સાથે દીપા માટે ટિફિન તૈયાર કરવામાં લાગી ગઈ. નાસ્તો તૈયાર થતાં દીપાએ બધાને નાસ્તો પીરસી આપ્યો અને પોતે પણ થોડો નાસ્તો કરી અને ટિફિન તૈયાર કરી અને ઓફિસે ચાલી ગઈ. ત્યારબાદ નીતાએ એકલા હાથે જ ઘરના બધા સભ્યોનું બપોરનું જમવાનું તૈયાર કરી નાખ્યું અને ફ્રી થતાં તે તેના સાસુ અને ફોઈની પાસે વાતો કરવા માટે બેસી ગઈ. બંને દેરાણી જેઠાણીનો પ્રેમ અને સંકલન જોઈને ફોઈથી રહેવાયું નહીં અને ઘરમાં ઝઘડો કરાવવાના હેતુથી નીતાને કહ્યું, દીપા, તારી જેઠાણી તો તારા પર બહુ જ પાવર કરી રહી છે અને બહુ રોપ જમાવે છે. સવારથી હું અહીંયા બેઠા બેઠા એ જોઈ રહી છું. રસોડામાં મહેનત કરીને નાસ્તો તું બનાવતી હતી અને તારી જેઠાણી તો મહારાણીની જેમ જાણે બધું પોતે જ બનાવ્યું હોય તેમ બધાને નાસ્તો આપી રહી હતી. ત્યારે નીતાએ તેના સાસુની સામે નજર કરતાં ફોઈને જવાબ આપ્યો કે એવું કશું જ નથી અમારી બંને વચ્ચે. અને તરત જ ફોઈએ કહ્યું કે હું બધું જ સમજું છું, પણ તું નથી સમજી શકતી. તું બહુ ભોળી છે. નીતાથી હવે રહેવાયું નહીં અને ફોઈને કહ્યું કે તમે દીપા દીદીને બધાને નાસ્તો પીરસતા તો જોયા, પણ બધાની સાથે સાથે તેને મને રસોડામાં મારું કામ બંધ કરાવીને પહેલાં નાસ્તો ચા કરાવ્યા, પછી જ તેને નાસ્તો કર્યો. તે તમને દેખાયું નથી. દીદી સવારના વહેલા તૈયાર થઈને મંદિરમાં સાફ સફાઈ કરી અને ફળ અને ફૂલ પધરાવી ને બધી વસ્તુ તૈયાર કરીને જાય છે, જેથી મમ્મીને કોઈ જાતની અગવડતા પડે નહીં. તે તમને નહીં દેખાયું હોય. હું તો નાહીને તૈયાર થઈને રસોડામાં જ જાઉં છું, પણ બીજા બહારના ને કેટલાય કામ દીદી પતાવી અને પછી નોકરીએ જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે ઘરમાં જરૂરી કરિયાણું અને શાકભાજી ખરીદીને લેતા આવે છે, કારણ કે તમારા ભત્રીજા તો મોડેથી ઘરે આવે છે અને ત્યારે સારું શાકભાજી ખલાસ થઈ ગયું હોય છે. ઓફિસમાં આખો દિવસની દોડધામ કર્યા પછી આ બધી વસ્તુ લઈને ઘરે આવે એટલે તેનું કામ પતી જતું નથી. તે ઘરે આવી અને સાંજની રસોઈ બનાવવામાં પણ મારી મદદ કરે છે. તે મારી જેઠાણી નહીં, પણ મારી મોટી બહેન છે અને એ વાત તમને નહીં સમજાય. નીતાની વાત સાંભળીને ફોઈ ચૂપ થઈ ગયા અને મનમાં
વિચારવા લાગ્યા કે આ ઘરમાં ઝઘડો કરાવવો તે કઠિન કામ છે. સાંજે દીપા નોકરીએથી ઘરે આવે છે ત્યારે નીતાના હાથમાં શાકભાજીની થેલી આપતા કહે છે કે થેલીમાંથી તારી ફેવરિટ લેખકોની નવલકથા લાવી છું, જે તું સાચવીને રાખજે. નીતા ખુશ થઈ ગઈ અને કહ્યું કે થેન્ક યુ દીદી. નીતા શાકભાજીની થેલીમાંથી તેની નવલકથા કાઢીને પોતાના બેડરૂમમાં મૂકવા માટે ગઈ અને ફોઈએ દીપાને બોલાવતા કહ્યું કે મોટી વહુ જરા અહીંયા આવો તો. ફોઈએ બોલાવતા દીપા ફોઈ પાસે આવી એટલે ફોઈએ દીપાને કહ્યું કે તું આટલી બધી મહેનત કરી અને રૂપિયા કમાય છે તો આવા એલફેલ ખર્ચ કરીને ચોપડી લાવવાની શું જરૂર છે, અને એ પણ આવી દેરાણી માટે. અને આમેય તે આખો દિવસ ઘરમાં ફરે છે, પણ શું તું દિવસ દરમિયાન કાળી મજૂરીની જેમ મહેનત કરીને રૂપિયા લાવે છે અને તે આખો દિવસ ઘરમાં પડ્યા આરામ કરે છે. ફોઈની વાત સાંભળીને દીપા હસવા લાગી અને બોલી કે આરામ નીતાને તો અમારે પરાણે આરામ કરાવવો પડે છે. સવારથી બધાના ચા નાસ્તા અને બપોરે બાળકોની અલગ અલગ પસંદગીની રસોઈ અને ટિફિન બધું બહુ જ પ્રેમથી બનાવે છે. અને હા, સવારમાં તો તેને ચા નાસ્તો તો પરાણે કરાવવો પડે, નહીંતર બપોર સુધી બધું પડ્યું રહે છે. બાળકોનું ભણવાનું અને હોમવર્ક બધું જ તે જ કરાવે છે. હું મારા ઓફિસમાંથી જરા પણ સમય કાઢી શકતી નથી. મમ્મી પપ્પાની દવા ક્યારે આપવાની છે અને બજારમાંથી ક્યારે ખરીદવાની છે તે ઘરમાં નીતાને જ ખબર હોય. સગા વહાલાઓ ને ત્યાં ટાણે પ્રસંગે જવું, વ્યવહાર ચલાવવો અને ઘરે આવેલા મહેમાનોનું માન સન્માન સાચવીને તેની આગતા સ્વાગતા કરવી, આ બધું કામ એકલા હાથે પૂરું કરવું તે કાંઈ નાની વાત છે? અને તેને ખાલી નવલકથાનું વંચન કરવાનો જ શોખ છે તો હું તેના માટે એટલું તો કરી જ શકું ને. મારી નાની બહેનની જેમ જ રહે છે અને કોઈની બોલતી ફરીને બંધ થઈ ફોઈની બોલતી ફરીને બંધ થઈ ગઈ અને દીપા ત્યાંથી ઊભી થઈને રસોડામાં ચાલી ગઈ ત્યારે તેના સાસુ સાંજના દીવાબત્તી કરી અને મંદિરવાળા રૂમમાંથી બહાર આવ્યા અને તેના નણંદને કહ્યું કે આ બંને દેરાણી જેઠાણી નથી, આ બંને તો સગી બહેન જેવી છે. મારા ઘરનો મજબૂત પાયો છે અને તમારા જેવા ઘણા લોકો એ તેને હલાવવાની કોશિશ કરી પણ કોઈની કરી ફાવી નથી અને બંને એ બધાની બોલતી બંધ કરી આપી છે. આ તો તમે ફોઈ છો અને વડીલ છો, બાકી બીજાનું તો સામે સામે મોઢું તોડી લીધું છે. અને બીજા દિવસે ફોઈ તેના ઘરે રવાના થઈ ગયા.